morning, students. Welcome back. In the previous lecture, we have discussed some diet problems related to our chapter 12. Okay? In that question, the word problems are given. We have to understand that word problems, and we are making table to clear information about that word problem, to get the clear information about that word problem, and according to that table we can formulate the LPP linear programming problem, in which we have to identify which one is your objective function, and some constraints are there. Two constraints are always there. Which one? Non-negative constraints. Non-negative constraint તો બધામાં commonly આવી જ જશે. પછી તમારે જે ઓબ્જેક્ટિવ ફંક્શન છે એને મેક્સિમાઇઝ મિનિમાઇઝ કરવા માટે આખો ગ્રાફિકલી મેથડ તમને બધી જ ક્લિયર છે. બાઉન્ડેડ અનબાઉન્ડેડ રીજન હોય તો કેવી રીતે શું કરવાનું છે બધું જ તમને કેલ્ક્યુલેશન કોર્નર પોઈન્ટ મેથડ્સ થી આવડે છે. એટલે અત્યારે હાલ આપણે વર્ડ પ્રોબ્લેમ્સ જોઈ રહ્યા છે. એ વર્ડ પ્રોબ્લેમ્સ નું દરેકમાં ગ્રાફ ડ્રો કરીને હું જે શીખવાડવા જઈશ તો એક લેક્ચરમાં એક વિડિયોમાં એક જ ક્વેશ્ચન થાય. વધારે ક્વેશ્ચન પોસિબલ નથી. આપણે ટાર્ગેટ રાખીએ એક વિડિયોમાં આપણા 2 કે 3 ક્વેશ્ચન સોલ્વ આઉટ થઈ જાય, બરાબર છે, અને અન્ડરસ્ટેન્ડ થઈ જાય તો ગ્રાફિકલી જે સોલ્યુશન છે એ તમે જાતે કરો એવું તો આવડી બી જાય એવું છે. બહુ કંઈ ડિફિકલ્ટ છે નહીં, તો આપણે એટલું કામ જાતે કરીશું. ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એ બી ડાયટ પ્રોબ્લેમ્સ ને રિલેટેડ છે. એક્ઝામ્પલ નંબર 9. In the example number 9, first read the question. પહેલા એકવાર સ્પીડમાં ક્વેશ્ચન રીડ કરી લેવાનો. ટેક્સ્ટ બુક સાથે રાખજો. ક્વેશ્ચન રીડ કરું છું, પછી આપણે ડેટામાં શું જોઈએ છે એ જ્યારે રીડ કરીશું ત્યારે ક્લિયર થતું જશે. એટલે પછી આપણે એ પ્રમાણે ટેબલ બનાવી દઈશું. Diet problem is that a dietitian has to develop a specific diet using two foods P and Q. Two foods are here, P and Q. Each packet containing 30 gram. 30 gram નું એક પેકેટ છે. આપણે તો પર પેકેટ જ કેલ્ક્યુલેશન કરવાનું આવશે. Of food P contains 12 units of calcium. Food P contains 12 units of calcium, 4 units of iron, 4 units of iron, 6 units of cholesterol, 6 units of cholesterol and 6 units of vitamin A. જો 4 ન્યુટ્રિએન્ટ્સ આપેલા છે. There are 4 nutrients are there. First 12 units of calcium, 4 units of iron, 6 units of cholesterol and 6 units of vitamin A. તો કોઈ વાંધો નહીં, આપણે 4 લઈશું. બીજું શું? Each packet of same quantity of food Q. તો food P નું જે ક્વોન્ટિટી છે સેમ ક્વોન્ટિટી food Q ની બી છે. Contains 3 units of calcium. એમાં બી 3 units of calcium, 20 units of iron, 4 units of cholesterol and 3 units of vitamin A. સેમ ડેટા આપેલું છે થોડું. The diet requires, હવે ડાયટ જે બી લેવા આવ્યો છે એને શું જોઈએ છે, બરાબર છે. આપણે જનરલ પ્રોબ્લેમ છે. તમે જીમમાં જતા હોય કે ક્યાંય બીજે જતા હોય તો તમે ડાયટ ફોલો કરતા હો છો ઘણા બધા. તો આ પાસે ડાયટનો જ પ્રોબ્લેમ છે અને આપણે એલપીપી થી સોલ્વ કરીએ છીએ. એટલે મેં તમને કહેલું કે આ વાઇડલી એપ્લિકેબિલિટી છે આની, બરાબર. The diet requires at least 240 units of calcium and at least 240 units. ધ્યાન રાખજો, at least અને at most આ બે વર્ડમાં બહુ મિસ્ટેક થાય છે ઘણા બધા. At least that means 240 or more than 240 and at most હોય તો 240 or less than 240 આવે. 240 units of calcium, at least 460 units of iron and at most 300 units of cholesterol. જો at most વર્ડ આવ્યો એટલે લેસ ધેન ગ્રેટર ધેન માં જે ઇનઇક્વાલિટી એટલે કે કન્સ્ટ્રેન્ટ્સ મૂકવામાં જે લેસ ધેન ગ્રેટર ધેન ઇનઇક્વાલિટી યુઝ કરો છો ને એમાં ધ્યાન રાખજો ખાસ. How many packets of each food should be used to minimize the amount of vitamin A? કેટલા પેકેટ બનાવવાના એટલે ફૂડ પી ના કેટલા, ફૂડ ક્યુ ના કેટલા, અને તમારે મિનિમાઇઝ શું કરવાનું છે? કોસ્ટ નથી. જો આ ક્વેશ્ચનમાં કોસ્ટ મિનિમાઇઝ નથી કરવાની. અત્યાર સુધીના બધા ડાયટના પ્રોબ્લેમ જેટલા બી જોયા એસ્ટરડે લાસ્ટ લેક્ચરમાં બધામાં શું હતું? કોસ્ટ મિનિમાઇઝ કરવાની હતી. આ ક્વેશ્ચનમાં કોસ્ટ મિનિમાઇઝ નથી કરવાની. મિનિમાઇઝ શું કરવાનું છે? મિનિમાઇઝ ધ એમાઉન્ટ ઓફ વિટામિન A ઇન ધ ડાયટ. ડાયટમાં મિનિમાઇઝ કરવાનું છે વિટામિન A, બરાબર.
અને એ મિનિમમ વેલ્યુ બી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. વોટ ઇઝ ધ મિનિમમ અમાઉન્ટ ઓફ વિટામિન એ, બરાબર. એટલે ઝેડની વેલ્યુ બી આપણે જે ઓબ્ટેન કરીએ છીએ કે આટલું અમાઉન્ટ છે વિટામિન એ અને મિનિમાઇઝ કરવાનું છે. એટલે એક્સ કેટલા પેકેટ લઈશું, વાય કેટલા લઈશું, દેટ મીન ફૂડ પી ના કેટલા પેકેટ અને ફૂડ ક્યુ ના કેટલા પેકેટ લઈશું, તો આપણું વિટામિન એ મિનિમાઇઝ થાય. અને વિટામિન એ મિનિમાઇઝ થાય એટલે એની કંઈક વેલ્યુ તો આવે કે આ મિનિમમ વેલ્યુ છે, તો એ મિનિમમ વેલ્યુ બી ઓબ્ટેન કરે. એટલે બે ક્વેશ્ચન છે, આન્સર બંનેના રિટર્ન સ્ટેટમેન્ટના ફોર્મમાં લખવાનું. શું કરવાનું? બંનેના આન્સર રિટર્ન ફોર્મેટમાં લખવાનું. ક્લિયર? ચલો એક્ઝામ્પલ નંબર 9. ચલો હવે ડેટા પ્રમાણે આપણે ટેબલ બનાવવાનું. ફર્સ્ટ આપણું પહેલું જ ટાર્ગેટ શું હોય? ટેબલ બનાવવાનું. ચલો હવે ટેબલ બનાવવા જતા રહીએ. તો ટેબલમાં તમને ફોર્મેટ ક્લિયર હોય તો તમે ઈઝીલી ફટાફટ આ કેલ્ક્યુલેશન કરી શકો. ચલો ટેબલ બનાવીએ. પહેલું રિસોર્સિસ. Here resources are there. First resource food P, second resource food Q. નામ આપેલા છે એટલે આપણે એ જ લઈશું. એન્ડ લાસ્ટ ક્વેશ્ચનમાં F1 F2 હતા તો F1 F2 લીધા હતા, બરાબર છે. અને અહીંયા આવતી હતી રિક્વાયરમેન્ટ્સ. યાદ આવે છે? રિક્વાયરમેન્ટ્સ, બરાબર. ચલો હવે એને જે ન્યુટ્રિયન્ટ્સ આપેલા છે એ લખીએ. પેલામાં વિટામિન એ વિટામિન બી હતું લાસ્ટ ક્વેશ્ચનમાં. હવે ના ક્વેશ્ચન્સમાં થોડુંક ચેન્જીસ છે તો આપણે એ પ્રમાણે લઈએ. શું કહ્યું છે? કેલ્શિયમ છે. ચલો તો કેલ્શિયમ. સેકન્ડ વન આયર્ન. ચલો ટેક ધ આયર્ન. નેક્સ્ટ વન કોલેસ્ટ્રોલ. અને એના પછી છે વિટામિન એ. નેક્સ્ટ વિટામિન એ. ક્લિયર? So there are four nutrients. ઓકે, અને લિસ્ટ આઉટ બી કરી દીધા આપણે 4 nutrients ને. હવે એમાં જે બી ડેટા આપ્યો છે કે ફૂડ પી માં કેટલું કેલ્શિયમ છે, ફૂડ ક્યુ માં કેટલું કેલ્શિયમ છે, બધું લખવાનું હોય ડેટા ઉપરથી. ચલો ફોર્મેટ રેડી. અહીં કોસ્ટ આવતી હતી પણ અહીંયા ક્વેશ્ચનમાં ક્યાંય કોસ્ટ મેન્શન નથી કર્યું તો આપણે કોસ્ટ લખીશું ને. એને કોસ્ટને આપણે આઈડેન્ટિફાઈ કે ફાઇન્ડ આઉટ કરવાનું બી નથી. ધ્યાન રાખજો, બુકમાં જે બી ડેટા આપ્યો છે ને એ દરેક વખતે ફૂડ પી માટે લાઈન આપ્યો છે કેલ્શિયમ, આયર્ન, કોલેસ્ટ્રોલ ને વિટામિન એ. તમને જો કન્ફ્યુઝ કરવા હોય, તમને આ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને મૂકવું હોય તો હું શું કરું ખબર? ફૂડ ક્યુ નો જે ડેટા છે ને, એમાં આયર્ન પહેલા આપો, પછી કોલેસ્ટ્રોલ આપો, પછી કેલ્શિયમ આપો, પછી વિટામિન આપો, બરાબર. એટલે તમે શું કરો કેલ્ક્યુલેશનમાં, ઉતાવળમાં, તો પહેલો કે કેલ્શિયમનો ફૂડ પી માં છે, તમે ફૂડ પી ક્યુ માં કેલ્શિયમનો ડેટા હશે ને, હકીકતમાં છે આયર્નનો. તમે અહીં લખવાની જગ્યાએ અહીં લખી દો એટલે તમારો આખો ક્વેશ્ચન, તમારી બધી જ કન્સ્ટ્રેન્ટ રોંગ થઈ જાય. કન્સ્ટ્રેન્ટ રોંગ થઈ જાય એટલે ઓટોમેટિકલી ક્વેશ્ચન રોંગ થઈ જાય. ખબર પડે છે? ઓટોમેટિકલી ક્વેશ્ચન રોંગ થઈ જાય. ઓકે, તો આ વસ્તુ બહુ ધ્યાન રાખજો ભાઈ. ટેબલ પ્રોપરલી સ્કેલનો યુઝ કરીને બનાવજો, મસ્ત પ્રેઝન્ટેશન સારું લાગશે. પેન્સિલ યુઝ કરો તો વધારે સારું છે, બરાબર. ચલો હવે ડેટા ઇન્ટરપ્રેટ કરીએ. શું છે? ફરી એકવાર આખો ક્વેશ્ચન સમજીને હવે ડેટા લખવાનો. ફૂડ પી કન્ટેન, જો પહેલેથી વાંચો, a dietitian has to develop a special diet using 2 foods P and Q, each packet 30 ગ્રામ. ચલો આપણે જે બી ડેટા લખીશું એ પર પેકેટ નો ડેટા હશે, બરાબર. જે બી ડેટા લખીશું એ પર પેકેટ હશે. એટલે આપણે પર પેકેટ और પર 30 ગ્રામ લખો તો બી ચાલે, બરાબર. પર પેકેટ और પર 30 ગ્રામ. એક પેકેટ 30 ગ્રામ નું છે એટલે. Food P contains 12 units of calcium. Food P contains 12 units of calcium. चलो 12 units. Write down here 12 units. Clear? શાંતિથી ડેટા ઇન્ટરપ્રેટ કરજો. 4 units of iron. 4 units of iron. Clear? Next, 6 units of cholesterol. 6 units of cholesterol. And 6 units of vitamin A. 6 units of vitamin A. चलो फूड पी नो डेटा क्लियर. Each packet of same quantity એટલે એ જ ક્વોન્ટિટી 30 ગ્રામના બંને પેકેટ છે. Food Q contains
3 યુનિટ્સ ઓફ કેલ્શિયમ, તો પહેલું કેલ્શિયમ જ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, લાઈન ટુ લાઈન જ છે તમારા ક્વેશ્ચનમાં, પણ ઇન્ટરચેન્જ કરે તો ધ્યાન રાખજો. 3 યુનિટ્સ ઓફ કેલ્શિયમ. નેક્સ્ટ છે 20 યુનિટ્સ ઓફ આયર્ન, 20 યુનિટ્સ ઓફ આયર્ન, 20 યુનિટ્સ ઓફ આયર્ન, અને 4 યુનિટ્સ ઓફ કોલેસ્ટ્રોલ, 4 યુનિટ્સ ઓફ કોલેસ્ટ્રોલ. ચલો ક્લિયર. And the last one, 3 units of vitamin A, 3 units of vitamin A. Okay, ચલો હવે રિક્વાયરમેન્ટ જોઈ લે, કોને કેટલું જોઈએ છે. The diet requires at least 240 units of calcium, at least 240 units of calcium, at least how much units? 240 units of calcium. At least word લખજો ખાસ. Next છે at least 460 units of iron, at least 460 units of iron. Clear? અને next છે at most 300 units of cholesterol. યાદ રાખો કોલેસ્ટ્રોલ કોઈ દિવસ વધવા ના દેવાય, એટલે એને at most આપી છે, એની લિમિટ હોય કે આટલાથી વધારે ના જોઈએ. તો at most 300 units of cholesterol. અને વિટામિન એ માં કોઈ જેવી કશું આપ્યું નથી. રીઝન એ છે કે તમારે વિટામિન એ નું તો કેલ્ક્યુલેશન કરવાનું છે કે વોટ ઇઝ ધ મિનિમમ અમાઉન્ટ ઓફ વિટામિન એ. વિટામિન એ નું મિનિમમ અમાઉન્ટ કેટલું રાખવું પડશે. મિનિમમ એટલે એટલું કાંતા એથી હાયર, બરાબર. મિનિમમ સપોઝ આન્સર આવે 200 યુનિટ્સ, તો 200 or more than 200, 200 થી વધારે ચાલે, ઓછું નહીં ચાલે. ઓકે, અને એની માટે ફૂડ પી ના કેટલા પેકેટ જોઈએ છે, ફૂડ ક્યુ ના કેટલા પેકેટ જોઈએ છે, એ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. ક્લિયર? ચાલો હવે પહેલું કામ આપણું શું થાય, એઝ્યુમ કરો ડિસિઝન વેરિયેબલ્સ. બરાબર, ટેક ધ ડિસિઝન વેરિયેબલ્સ ફર્સ્ટ. તો લેટ આઈ એમ એઝ્યુમિંગ, લેટ x packets, ये पैकेट्स है, x packets of food P and y packets of food Q are required to minimize our vitamin A, amount of vitamin A. X packets of food P and y packets of food Q આપણે એસ્યુમ કરી લીધું. હવે પહેલો ટાર્ગેટ આપણો ઓબ્જેક્ટિવ ફંક્શન અપડેટ કરવાનો. અહીંયા કોસ્ટ નો ડેટા નથી એટલે કોસ્ટ ની વાત જ નથી, આપણે વિટામિન A ને મિનિમાઇઝ કરવાનું છે. મિનિમાઇઝ વિટામિન A, ઓબ્જેક્ટિવ ફંક્શન શું થશે, ઓબ્જેક્ટિવ ફંક્શન કોને મિનિમાઇઝ કરવાનું છે, મિનિમાઇઝ વિટામિન A. ઓકે, વિટામિન A અને એનું ઓબ્જેક્ટિવ ફંક્શન આપણે નામ આપી દઈએ z, ઓબ્જેક્ટિવ ફંક્શન z, which is equals to food P having 6 units of vitamin A and food P ના કેટલા પેકેટ છે, x પેકેટ છે, આ પર પેકેટ 6, તો x પેકેટ્સ ના કેટલા થાય, 6x. બોલો ક્લિયર? એ કોસ્ટ ની જગ્યાએ વિટામિન A છે, ખાલી એટલું જ ચેન્જ છે, બીજું કંઈ જ નથી. પ્લસ ફૂડ ક્યુ ના પર પેકેટમાં કેટલા યુનિટ છે, 3 યુનિટ્સ. આપણી પાસે કેટલા છે ફૂડ ક્યુ ના પેકેટ્સ, y પેકેટ્સ, તો શું થઈ જશે, 3y. તો z is equals to 6x plus 3y. ક્લિયર? આ ઓબ્જેક્ટિવ ફંક્શન રેડી. નાઉ કન્સ્ટ્રેન્ટ્સ. હવે આપણે કન્સ્ટ્રેન્ટ્સ લખી પહેલા લખી દેવાનું સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ. બરાબર, આ રીતે લખીએ છીએ LPP ને, subject to the constraints. Okay, now write down the constraints. એમાં બી constraints માં પહેલી બે constraints always લખી દેવાની, કઈ non negative constraint, because food P ના x packets મતલબ કે -3 packets possible નથી. ક્લિયર? 0 packets ચાલે, but -3 packet તો meaningless છે. સેમ વે ફૂડ ક્યુ ના -5 પેકેટ્સ મીનિંગલેસ છે, 0 પેકેટ્સ પોસિબલ છે. ક્લિયર? ધ્યાન રાખજો. નેક્સ્ટ પહેલી જ આપણી કન્સ્ટ્રેન્ટ્સ આવશે કઈ, x greater than equals to 0
y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 અને એની બાજુમાં આ બે કન્સ્ટ્રેન્ટ્સ ક્યાંથી લખીએ તો આપણા ડેટામાં તો હતી જ નહીં, ડેટામાંથી લખી જ નથી, તો આપણે બાજુમાં શું લખી દઈશું? નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. આ બે નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ થાય છે, બરાબર. નેક્સ્ટ કન્સ્ટ્રેન્ટ અહીંથી બનાવીએ. જો at least at most એટલે ત્રણ કન્સ્ટ્રેન્ટ્સ અહીંથી આવશે. જોઈ લો. કેલ્શિયમ 12 units of food P मतलब 12x and 3 units of food Q मतलब 3y. ધ્યાન રાખજો કેવી રીતે લખું છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 12x plus 3y અને at least 240. at least 240 मतलब 240 or more than 240 means greater than equals to 240. 240 or more than 240 means greater than equals to 240. Next, iron 4 units of food P मतलब 4x, 20 units of food Q मतलब 20y. Therefore we are writing 4x plus 20y, 4x plus 20y at least 460 greater than equals to 460. At least means 460 or more than 460. તો આ amount 460 અથવા એનાથી more than થાય તો ચાલે. જો તમારે બાજુમાં કન્સ્ટ્રેન્ટનું નામ આપવું હોય તો આપી શકાય. તમારે શું લખવું પડે? કેલ્શિયમ કન્સ્ટ્રેન્ટ્સ, બરાબર. કેલ્શિયમ કન્સ્ટ્રેન્ટ્સ. આ કઈ કન્સ્ટ્રેન્ટ છે? તો કે આયર્ન કન્સ્ટ્રેન્ટ. તો બાજુમાં લખો આયર્ન કન્સ્ટ્રેન્ટ. લખવું હોય તો, બાકી નહીં લખો તો કોઈ માર્ક્સ નહીં કટ કરે. ડોન્ટ વરી. નેક્સ્ટ છે કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલમાં એટમોસ્ટ વર્ડ યુઝ કર્યો છે, બહુ ધ્યાન રાખજો. चलो 6 units of food P मतलब 6x. 6 units of food P मतलब 6x plus 4 units of food Q. 4 units of food Q मतलब 4y. 4y. At most 300. At most 300 मतलब less than equals to 300. આની જે amount છે, આની જે વેલ્યુ છે એ maximum 300 मतलब 300 થી ગ્રેટર ના થવી જોઈએ, મતલબ less than or equals to 300. okay, at most 300 means 300 or less than 300. clear? આ થઈ ગયો તમારો ક્વેશ્ચન, બરાબર. આ LPP, this is your LPP અને આ LPP તમારે સોલ્વ કરવાનો છે. minimize z equals to objective function is given. Minimize z equals to 6x plus 3y subject to the given constraints. X greater than equals to 0, y greater than equals to 0, 12x plus 3y greater than equals to 240, 4x plus 20y greater than equals to 460 and 6x plus 4y less than equals to 300. They are the constraints. અને આ ક્વેશ્ચન ને આપણે સોલ્વ કરવાનો by using graphically or by use of corner point method. આપણે કોર્નર પોઈન્ટ મેથડનો યુઝ કરીને આ ક્વેશ્ચનને આખો સોલ્વ કરીશું. બોલો, ક્લિયર? ધ્યાનથી સમજી લો ક્વેશ્ચન. Now the next question exercise 12 question number 1. Next question is exercise 12 question number 1. चलो આપણે ફર્સ્ટ ક્વેશ્ચન એક્સરસાઇઝ 12 નો કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યા છીએ. જો એનો ડેટા રીડ કરો એટલે તમને ક્લિયર થઈ જશે બધું જ. શું છે? રિફર ટુ એક્ઝામ્પલ 9. ચલો આ રિફર કરવાનો એક્ઝામ્પલ નંબર 9 ને. હાઉ મેની પેકેટ્સ ઓફ ઈચ ફૂડ શુડ બી યુઝડ ટુ મેક્સિમાઇઝ ધ એમાઉન્ટ ઓફ વિટામિન A in the diet? What is the maximum amount of vitamin A in the diet? બોલો. डेटा सेम लेવાનો, રિફર કરવાનો એક્ઝામ્પલ નંબર 9 મતલબ ડેટા સેમ એઝ એક્ઝામ્પલ નંબર 9 એટલે જે તમે ટેબલ બનાવવાના છો, ટેબલનું જે ફોર્મ્યુલેશન કરવાના છો, ટેબલ સેમ આવશે. આના આ જ ટેબલ અહીંયા આવશે. ઓકે, તો આ ટેબલ સમજી લીધું હશે. તો ડેટામાંથી આના આ જ ટેબલ એ તમારે ડ્રો કરવાનું. યુ હેવ ટુ ડ્રો ધીસ ટેબલ હિયર. હું ડ્રો કરું છું એટલે તમારે તો કરવાનું છે, બરાબર? તમારે તો કરવાનું જ. સર તમે નતું કર્યું એટલે અમે ના કરીએ. હવે હું ના કહેતા, ભાઈ હું કરું છું. રિસોર્સ છે ફટાફટ લખી દઈએ. ડેટા એના છે એટલે ફૂડ પી, ફૂડ ક્યુ અને રિક્વાયરમેન્ટ્સ. આમ તો આ જાતે આપી દઉં તો તમને આવડી જાય, પણ તો સ્ટીલ સમજવાનો ટ્રાય કરીએ છીએ. ચલો ટેબલ બનાવતા ક્લિયર થઈ ગયું છે. ચલો આ બાજુ આવે ન્યુટ્રિયન્ટ્સ, કેલ્શિયમ, આયર્ન,
નેક્સ્ટ છે કોલેસ્ટેરોલ અને લાસ્ટ વન છે વિટામિન ડી. બરાબર. ચલો ડેટા છે આપણી પાસે પર પેકેટ ફૂડ પી પર પેકેટ જે બી યુનિટ છે એ આપેલા છે. ફૂડ ક્યુ પર પેકેટ યુનિટ્સ બધું ડિસ્કશન છે. પર પેકેટ કેલ્શિયમ 12 યુનિટ્સ 12 યુનિટ. એક્ઝામમાં મેં લખ્યું રિફર ટુ એક્ઝામ્પલ નંબર 9. તમારો ક્વેશ્ચન આખો જ આપ્યો હશે. બરાબર. ડેટા સાથે એટલે તમારે આ રીતે ફરીથી ટેબલ બનાવવાનું રહેશે. 3 યુનિટ્સ. ધ્યાન રાખજો આ ક્વેશ્ચન પહેલા સોલ્વ કરો પછી જ આ ક્વેશ્ચનને આગળ વિડિયોને આગળ કન્ટિન્યુ કરો. પહેલા પોઝ કરીને કમ્પ્લીટલી આને ગ્રાફિકલ મેથડથી કોર્નર પોઈન્ટનો યુઝ કરી આખો ક્વેશ્ચન સોલ્વ આઉટ કરી દો. આખો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય પછી તમારા બે ક્વેશ્ચન છે એના આન્સર નીચે કોમેન્ટમાં લખવાના. ફર્સ્ટ કેટલા ફૂડ પી ના પેકેટ જોઈએ, ફૂડ ક્યુ ના પેકેટ કેટલા જોઈએ ટુ મિનિમાઇઝ વિટામિન એ, એમાઉન્ટ ઓફ વિટામિન એ, અને હાઉ what is the value of minimum amount of vitamin A. વિટામિન એ ની મિનિમમ એમાઉન્ટ કેટલી છે એ બી લખવાની. બંને સ્ટેટમેન્ટના ફોર્મમાં આન્સર તમારે મને કોમેન્ટમાં ખાસ લખવા છે. ઘણા બધા આન્સર્સ કોમેન્ટમાં લખતા નથી. ખાસ લખજો. હું આ વિડિયો માટે ખાસ જોઈશ કે તમે કેટલા લોકોએ આ ક્વેશ્ચન સોલ્વ કરી નીચે આન્સર લખ્યો છે. કેટલા લોકોએ આ ક્વેશ્ચન સોલ્વ કરી નીચે આન્સર લખ્યો છે ખાસ જોઈશ. બરાબર છે? ક્લિયર? ચલો I am 4 units of food P અને 20 units. ભાઈ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ IMP ક્વેશ્ચન છે. લખી દો એટલે તમને ક્લિયર થઈ જાય. This one is important question. This one is also important question. Both are important questions. Clear? 4 units એટલે હું તમને વાર દઈને કહું છું અને ફરી એકવાર આ લખીને સમજાવું બી છું. At least 460 units. Okay, અને નેક્સ્ટ વન છે 6 યુનિટ્સ 4 યુનિટ્સ 6 યુનિટ્સ 4 યુનિટ્સ એન્ડ એટ મોસ્ટ આ વર્ડ યુઝ કરજો. ધ્યાન રાખજો એટ મોસ્ટ 300 યુનિટ્સ એટલે હું એટલીસ્ટ એટ મોસ્ટ એક ખાસ લખું છું મેન્શન કરીને. અને વિટામિન ડી માં 6 યુનિટ્સ અને 3 યુનિટ્સ. બરાબર છે? હવે તમે જે કેલ્ક્યુલેશન કરો છો બરાબર, એક્ઝામ્પલ નંબર 9 માં ક્વેશ્ચનમાં મિનિમાઇઝ હતું અને આમાં મેક્સિમાઇઝ છે. બીજો કશો ચેન્જ નથી. બીજો કોઈ જ ચેન્જ નથી. ક્લિયર? ચલો તો હવે આપણે આના આ જ ક્વેશ્ચનને એલપીપી માં લખવાનો ટ્રાય કરીએ. ચલો આપણે પહેલું શું કરવાનું છે? ડિસિઝન વેરિયેબલ્સ એઝ્યુમ કરો. તો લેટ x packets of food P and y packets of food Q required. બરાબર? એ આપણે જોઈશું. ચલો એને ઓબ્જેક્ટિવ ફંક્શન પહેલા ઓબ્ટેન કરવાનું. પહેલું ધ્યાન રાખો ઓલવેઝ ઓબ્જેક્ટિવ ફંક્શન ઓબ્ટેન કરો. અહીંયા કોસ્ટ નથી, અહીંયા મેક્સિમાઇઝ ધ એમાઉન્ટ ઓફ વિટામિન A છે. તો ઓબ્જેક્ટિવ ફંક્શન અને બી તમારે શું કરવાનું છે? મેક્સિમાઇઝ વિટામિન A અને વિટામિન A નું ઓબ્જેક્ટિવ ફંક્શન z ઇક્વલ્સ ટુ શું થશે? 6 into x plus 3 into y. 6x plus 3y. ફોર્મેટ ક્લિયર? હવે કન્સ્ટ્રેન્ટ્સ પર જતા રહીએ. તો એ કન્સ્ટ્રેન્ટ લખો એટલે લખવાનું સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ. તમારે ઓબ્જેક્ટિવ ફંક્શનને શું કરવાનું છે? મેક્સિમાઇઝ અને બી સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ. આ કન્સ્ટ્રેન્ટને એકોર્ડિંગ સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ. અને હવે કન્સ્ટ્રેન્ટ્સ માં પહેલી બે કન્સ્ટ્રેન્ટ્સ આવે x greater than 0 y greater than equals to 0 અને બંનેને નામ આપી દઈશું નોન નેગેટિવ કન્સ્ટ્રેન્ટ્સ. આ નામ આપવાનું ભૂલતા નહીં. અને બાકીની કન્સ્ટ્રેન્ટ કઈ બનશે? 12x plus 3y at least 240 मतलब greater than equals to 240. ક્લિયર? સેમ હિયર 4x plus 20y. હવે જો ડેટા ટેબલ બની ગયું પછી ફટાફટ આ કન્સ્ટ્રેન્ટ્સ અને ઓબ્જેક્ટિવ ફંક્શન બનાવતા આવડી જશે. હું એવું શીખવાડવા માંગુ છું કે અહીંયા તમે ફટાફટ આ બનાવી શકશો.
ટેબલ હશે તો બાકી નહીં બને જલ્દી, બરાબર. ચલો તો નેક્સ્ટ 4x + 20y તમારી બુકમાં જે એક્ઝામ્પલ નંબર 9 છે એના સોલ્યુશનમાં ટેબલ લગભગ નથી આપ્યું. ટેબલ નથી આપ્યું અને ડેટા સમજીને તમે આ બધું કરવા જો, ફોર્મ્યુલેટ કરવા જો ને એલપીપી, તમને તકલીફ પડે છે. એટલે હું ટેબલ બનાવીને કરું છું અને બહુ જ બધા ક્વેશ્ચનમાં હું ટેબલ બનાવી આપીશ તમને. ફોર્મેટ સાથે રેડી ડાયરેક્ટ હું અહીં આ જ ફોર્મેટ આપું, ઓલવેઝ આ જ ફોર્મેટમાં કામ કરો, બરાબર. આપણે નેક્સ્ટ જોઈશું આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સ. આના પછીનો નેક્સ્ટ ટોપિક આપણો છે મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ. તો મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સમાં બી હું તમને ફોર્મેટ આપીશ, એ જ ફોર્મેટમાં આપણે કામ કરીશું. સેમ ફોર્મેટ એનું બી લખીશું દરેક ક્વેશ્ચનમાં, બરાબર. એટલે મેન્યુફેક્ચરિંગનો પ્રોબ્લેમ હોય તમને યાદ જ હોય કે આ મારું ફોર્મેટ આ છે. થોડું ઘણું અહીં ચેન્જીસ આવે એ તો આપણે જોઈ લઈએ છીએ, બરાબર. નેક્સ્ટ છે 6x + 4y. ધ્યાન રાખજો, ફટાફટ બનાવતા શીખો. 6x + 4y atmosphere 300 મતલબ લેસ ધેન ઇક્વલ ટુ 300, બરાબર. અને હવે કશું નહીં, થઈ ગયું ક્વેશ્ચન ફોર્મ્યુલેટ થઈ ગયો. તો એલપીપી તમારો ફોર્મ્યુલેટ થઈ ગયો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે મેં થોડું ફોકસિંગ આની પર વધારે લીધું છે. ક્લિયર? તો ધ્યાન રાખીને આ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરો, બંનેમાં આન્સર સોલ્વ કરો. પછી બંનેમાં ગ્રાફ અલગ અલગ ના બનાવો. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી રહ્યો છું, બે ગ્રાફ અલગ નહીં ડ્રો કરવાના, ગ્રાફ એકના એક જ. બટ ધ્યાન શું રાખવાનું, આમાં જે મિનિમાઇઝ માટે આવતું હતું, જો અનબાઉન્ડેડ આવે તો ખાસ ધ્યાન રાખજો, અનબાઉન્ડેડ આવે તો ખાસ ધ્યાન રાખજો. તમારે બે લાઈન પછી ડ્રો કરવાની થાય, મિનિમાઇઝ માટે અલગથી અને મેક્સિમાઇઝ માટે અલગથી. બટ બાઉન્ડેડ આવે તો કોઈ જ ઇશ્યુ નહીં, બાઉન્ડેડ આવે તો કોઈ જ ઇશ્યુ નથી. અને તમારો આનો ગ્રાફ બાઉન્ડેડ જ આવશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે એક જ ગ્રાફમાં તમારું કામ પતી જશે, એક જ ગ્રાફમાં પતી જશે. અને નીચે આન્સર્સ તમે લખી દેશો આનો, અને આનો બી કોમેન્ટમાં આન્સર ખાસ લખજો એટલે તમારી 4 કોમેન્ટ પડે. કેટલી કોમેન્ટ પડે? 4. આના 2 આન્સર, આના 2 આન્સર, ટોટલ 4 આન્સર તમારે મને કોમેન્ટમાં આપવા. ક્લિયર છે? ચલો તો આજના વિડિયો માટે એક લાઈક કોમેન્ટ જરૂર કરો. મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન છે અને થેન્ક યુ વેરી મચ.